આજે ફરી આ ભ્રષ્ટ તંત્રનો શિકાર નાના એવા ભૂલકાઓ બન્યા છે. રાજ્ય ભલે અલગ હોય, જિલ્લો ભલે અલગ હોય, પણ છે તો ભારતના જ. રાજસ્થાનના ઝાલાવાડની અંદર એક સરકારી સ્કૂલની છત પડી છે અને જેના લીધે અભ્યાસ કરતા બાળકોમાંથી 10 જેટલા બાળકોનું મૃત્યુ થયું છે અને બાકીના બાળકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એટલે રાજ્ય ગમે તે હોય, રાજસ્થાન હોય, ગુજરાત હોય, પણ એનો શિકાર અવારનવાર મધ્યમ વર્ગના લોકો બનતા રહે છે. સંસદ ભવન જૂનું થઈ જાય તો એ નવું બની શકે છે, સચિવાલય જૂનું થઈ જાય તો એ નવું બની શકે છે, મંત્રીઓના આવાસ જો જૂના થઈ ગયા હોય તો એ તમે નવા બનાવી દો છો તરત, અધિકારીઓની કચેરીઓ નવી બની જાય છે. પરંતુ બાળકોને ભણવા માટે તમે એક સરકારી શાળા વ્યવસ્થિત નથી બનાવી શક્યા અને આજે એનો ભોગ રાજસ્થાનના ઝાલાવાડ વિસ્તારના જે બાળકો જે છે એ બન્યા છે, જેના તમારા લીધે આજે 10 બાળકોનો મૃત્યુ થયો છે. અને જે આંકડો ખબર નહીં, આંકડો આનાથી પણ વધારે કદાચ આવી શકે છે. એટલે આ સરકારી તંત્રની ભૂલના લીધે આજે આ ગોઝારી ઘટના બની છે. મારું કહેવાનું ખાલી એટલું જ છે કે જો સરકાર એના પાર્ટીના કાર્યાલય, એનું સંસદ ભવન, એનું સચિવાલય અને મંત્રીના આવાસ જો તાત્કાલિક મંજૂર કરીને બનાવી શકતા હોય તો પછી બાળકોને એનો ભણવાનો અધિકાર જે છે અને એ ભણવા માટે એક સારી એવી સરકારી સ્કૂલની જરૂર હોય તો એ કેમ નથી મળી શકતું?